અને હવે સાંભળીએ એક રસપ્રદ મુલાકાત રમેશભાઈ પટેલ આકાશદીપ સાથેની. નમસ્કાર. નમસ્કાર શ્રોતા મિત્રો, છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં કૌશિક અમીન આપનું સ્વાગત કરે છે. આ કાર્યક્રમ આપ radiodil.com પરથી નિયમિત દર શનિવારે 12 થી 2 દરમિયાન USA ઈસ્ટ કોસ્ટ ટાઈમ પ્રમાણે સાંભળો છો. શ્રોતા મિત્રો, આજે આપણી સાથે સરસ મજાના મહેમાન ફોન પર જોડાયા છે. આ કાર્યક્રમ અમે પ્રી રેકોર્ડેડ કરીએ છીએ શુક્રવારના રોજ, શુક્રવાર ઓક્ટોબર 23, 2020 ના રોજ. કાર્યક્રમના આજના અતિથિ છે રમેશભાઈ આકાશદીપ તરીકે. એમનું ઉપનામ ખૂબ જાણીતું છે, બ્લોગ એમનો પોતાનો છે. અને રમેશભાઈ, આપને આવકારું છું અને આપનો થોડો પરિચય હું આપી અને પછી આપણે વાતચીતનો દોર શરૂ કરીશું. રમેશભાઈ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. ગુજરાતના એક બહુ નાના ગામ કહી શકાય એવા ગામ મહીસાના વતની છે અને વ્યવસાય એન્જિનિયર હતા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને વર્ષો સુધી ગુજરાત વિદ્યુત બોર્ડ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે એમની સેવાઓ આપી અને 2004 નિવૃત્ત થયા ગાંધીનગરમાંથી એક્ઝિક્યુટિવ ઇજનેર તરીકે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહીસા ખાતે લીધું અને ગ્રેજ્યુએશન એમનું એન્જિનિયરિંગનું સરદાર પટેલ યુનિવર્સિટી બિરલા મહાવિદ્યાલયમાંથી એમને ગ્રેજ્યુએશન કર્યું, BE ઇલેક્ટ્રિક. વિવિધ જગ્યાએ કામગીરી કરી, પણ એમની મહત્વની કામગીરી હતી વણાકબોરી પાવર સ્ટેશનની, થર્મલ પાવર સ્ટેશન છે અને ગુજરાતના ગામે ગામમાં વીજળી પહોંચાડવાના ખૂબ જ મોટા 1470 મેગાવોટના થર્મલ પાવર પ્રોજેક્ટની અંદર તેઓ એન્જિનિયર તરીકે પોતાની સેવાઓ આપી. પછી ઘણી બધી એમને રિલેટેડ જોબ્સ ગુજરાત સરકારની વતી એમને સંભાળી. એમને મહત્વનું યોગદાન સાહિત્યની અંદર કામ તો કરતા હતા જ, પણ સાથે સાથે સાહિત્યની અંદર સરસ મજાની કામગીરી એમને કરી છે. એક તો ગાયત્રી યુગ નિર્માણ મથુરાની હિન્દી પુસ્તિકાઓના ગુજરાતી અનુવાદ કર્યા છે. એના પ્રકાશનમાં પણ તેઓ ખૂબ જ ઉપયોગી બન્યા. 2004 જ અમેરિકામાં આવ્યા. પોતાના કવિતાઓનો દોર એમને ચાલુ રાખ્યો, એમની ઉર્મિઓને પ્રગટ કરી અને એવી વિચાર ધારાવાળી ભાષા શૈલી એક સરસ મજાની એમને શરૂ કરી. અને સૌથી અગત્યની વાત જે એમની મને ગમી છે કે સાંપ્રત ઘટનાઓ ઉપર એમનું સર્જન થતું હોય છે. એ પછી ગદ્યો હોય, પદ્યો હોય, કવિતાઓની અંદર પણ તહેવારો હોય અથવા તો ઘટનાઓ જે બનતી હોય સાથે સાથે એની ઉપર એમને ખૂબ સરસ કવિતાઓ લખી છે, એમના લખાણો લખ્યા છે. ખાસ કરીને રાષ્ટ્ર નિર્માણને લગતા જે પ્રસંગો હોય, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી જેવા અથવા તો એવા સંબંધિત પ્રસંગો જ્યારે જ્યારે પણ આવ્યા છે, યુદ્ધના પ્રસંગો આવ્યા છે કે મહામારીના પ્રસંગો આવ્યા છે, એ વખતે એમને સર્જનાત્મક શક્તિનો એક વિશેષ પાસું આપણને જોવા મળે છે. એમના તહેવારોની અંદર પણ એમના કાવ્યો, નવરાત્રી હોય તો એમના ગરબા, ભારત માતાને સંબોધીને પણ કેટલાક કાવ્યો એમને લખ્યા છે. એક ખૂબ સરસ પરિવાર. કોઇન્સિડન્સલી અત્યારે વિનોબા ભાવેની 125મી વર્ષની જયંતિ ઉજવાઈ રહી છે. ગાંધી જયંતિની સાથે 150મું વર્ષ ગાંધી જયંતિનું ઉજવાયું. એની સાથે એમના અનુયાયી વિનોબા હતા અને વિનોબાના ભૂદાન યજ્ઞની અંદર એમના પિતા ઝવેરભાઈ મુખી એ ખૂબ જ સંલગ્ન રહ્યા, સંબંધિત રહ્યા. ગુજરાતની અંદરની મુવમેન્ટ અને ગુજરાત મહારાષ્ટ્રની મુવમેન્ટની અંદર ભૂમિદાનનો જે યજ્ઞ વિનોબાએ કર્યો અને એમાંથી આપણને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓ મળ્યા અને એ કામગીરીની અંદર ઝવેરભાઈનો એક મહત્વનો રોલ રહ્યો છે. અને અહીંયા એમના પરિવાર સાથે રહે છે, પત્ની સવિતાબેન અને પુત્રીઓ, 3 પુત્રીઓ છે પરિવારની અંદર. પણ હર્યો ભર્યો પરિવાર છે અને સ્થાનિક કાર્યક્રમોની અંદર, બેઠક અથવા તો અન્ય સાહિત્યિક ગ્રુપોની અંદર પણ એ એમની પોતાનું યોગદાન આપતા રહે છે. રમેશભાઈ, રેડિયો દિલ પર છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં આપને આવકારું છું. તમારા આટલા પરિચય સાથે એકાદ કૃતિથી આપણે શરૂ કરીએ. તો આપનો ખૂબ ખૂબ આભાર. સાથે રેડિયો દિલનો ચરોતરની ધરા વિશે 2 પંક્તિઓથી આપણે શરૂઆત કરીએ. હાજી. ચરોતર એટલે આપણે શ્વેત ક્રાંતિ માટે
આણંદ થી બહુ જ ખ્યાત છે આપણી ચરોતરની ભૂમિ. હા, તે શ્વેત ક્રાંતિ મસાલી કલ્યાણ પછી ચારુ જલધરા છે ચરોતરની ધરા જાણે સોના ઉર્વરા મહી વાત્રક શેડી મહોર ને આ સાબરા ચરોતરની ખમીરા ધરા સાત સાગરે સુરા. ચરોતર થી સાત સાગર પાર કરીને બહુ સાહસિક પ્રજાની આ ધરા છે ને એના માટે કહ્યું મેં કે જ્યાં ચરણ ચારુ રત્નો ના પડે અરે મહાસાગર પણ માર્ગો ચીધે પૂનમની ચાંદની બની ખીલે આપે એને કોણ સીમાડે રોકી શકે. વાહ. હા, કારણ કે આપણે તો બધા દરિયા ખેડીને આપણી પૂર્વજોની પેઢી બહુ સાહસ કરીને બધે નીકળી પડેલી અને અત્યારે આખા વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં આપણે ગુજરાતની પ્રજા પોતાનું નામ અને ડંકો ખમીર ઉજાડી રહી છે. સરસ મજાની વાત કરી ચરોતરની. કોઇન્સિડન્સલી જોગાનો જોગ હું પણ ચરોતરનો જ વતની છું. તમારા ગામથી થોડા કિલોમીટર દૂર મારું ગામ વિરસદ છે અને એક સરસ મજાની ભૂમિ છે અને એ વતન નાભિનાળનો જે રિશ્તો છે એ તો સદાય રહેવાનો છે. રમેશભાઈ, તમે વ્યવસાય એન્જિનિયર રહ્યા. વ્યવસાય ગુજરાતની અંદર ખાસ કરીને ગ્રામ વીજળીકરણની અંદર જે રીતે પરિવારોની સાથે તમારો સંપર્ક રહ્યો અને એ બધાની અંદર તમને સાહિત્ય સર્જનનો એ પ્રેરણા કેવી રીતે થઈ? હવે મારે તો શું છે કે હું શરૂઆતથી સ્કૂલમાંથી જ મને નિબંધ સાહિત્ય સ્પર્ધા અને એની અંદર ખૂબ જ વાંચન કરવાનો શોખ હતો અને અમારા ઘરે અમારા પિતાશ્રીએ પુસ્તકાલય વસાયેલું. આપણે વિરસદના મોતીભાઈ અમીન ને બધા પહેલેથી આપણા ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે એમનું યોગદાન બહુ મોટું હતું. મોતીભાઈ અમીન બસોના હતા અને ગાયકવાડ સરકારે એમને પુસ્તકાલયો બનાવવા માટેની જવાબદારી સોંપી હતી. કારણ કે ગાયકવાડી રાજ્યમાં જેટલા ગામો હતા ત્યાં ગામે ગામ પુસ્તકાલય બનાવવાનું બીડું એ મોતીભાઈ અમીને ઝડપ્યું હતું. હા, અને અમારું ગામ છે ને આ ગાયકવાડી પેલા સ્ટેટ એજન્સીમાં હતું, પછી ગાયકવાડીમાં એનો એ થયું એટલે કન્યા શાળાથી આ પુસ્તકાલય ને બધાનો લાભ અમને બાળપણથી મળ્યો અને એમાં અમારા પિતાશ્રી પણ એન્જિનિયરિંગ જેવા કોર્સમાં જ પહેલા અમદાવાદ ભણેલા આરસી ટેકનિકલમાં અને બહારથી આ બધા કવિઓ હોય, સ્વામી વિવેકાનંદ હોય કે ઝવેરચંદ મેઘાણી, એ બધાના પુસ્તકો અમારા ઘરે પહેલેથી વસાવતા અને અમને એ રીતે શું છે સાહિત્યમાં પહેલેથી વાંચવાનો બધાનો આમ બહુ જ પહેલેથી આમ ગળથુથીમાં અમને એનો રસ જાળવવાનો શરૂ થયો એમ. અને એટલે અમને શું છે કે સ્કૂલની અંદર પણ એવા શિક્ષકો મળ્યા કે ભાઈ તમારે જોડણી અને ગુજરાતી ને બધી લખવાનું હોય તો બહુ જ એનું ભાર આપતા કે ભાઈ આપણે ભૂલ ના થાય એવું કેવી રીતે લખવું, સારું કેવી રીતે લખવું. અને એના લીધે શું છે કે અમને લખવાનો એક મને પહેલેથી કોઈ પણ વસ્તુ આવી હોય ને તો અંદરથી લય ઉત્પન્ન થાય ને આપણે લોકગીતો સાંભળતા હોઈએ, ભજનો સાંભળતા હોઈએ, લોક ડાયરામાં જતા હોઈએ એટલે એ બધાનું આપણા મનની અંદર બધું ઘડતર થયું અને એના લીધે શું છે મને કંઈક આવે તો કોઈ પણ વિષય ઉપર લખવાનું થાય તો તરત જ આમ કાવ્ય બનીને જ આમ પંક્તિઓ નીકળતી હોય ને એવો અનુભવ થતો હતો. સરસ. તમારે શરૂઆત ક્યારથી લખવાની કરી? હવે આમ તો શું છે કે આવું સ્પેશિયલ કઈ ક્યારે શરૂ થયું એવું નતું, પણ હું આ બધો જે કોઈક ભાગ લેવાનો આવે કોઈ પણ આવું કોઈ હરીફાઈ કે માન લો કે કોઈ જગ્યાએ આપણે કે પાઠ પૂર્તિની હરીફાઈ છે મેગેઝિન કે આવું શિક્ષણ માટેનું, તો એની અંદર હું લખતો કે ભાઈ બે કે ત્રણ પંક્તિ આ લોકો આપણને આપે પછી બાકીની બે પંક્તિઓ આપણે રચીને એને પાછી મોકલવાની હોય. તો એવી રીતે મારી લખેલી પંક્તિઓથી મેં લખવાની શરૂઆત કરેલી એમ.
એટલે અને તમારી કેટલાક પુસ્તકો પણ તમારા થયેલા છે, ખાસ કરીને કાવ્યના સ્પંદન, ઉપાસના, ત્રિપથગા, આઈ થિંક 3 પુસ્તકો કાવ્યના છે, અને બીજા કોઈ છે કે? બધા કાવ્યના છે મારા. છે ને બધા કાવ્ય સંગ્રહ બહાર પડ્યા. પેલું મને છે ને દોલિતભાઈ ભટ્ટ ને બધા, પછી પ્રોફેસર કિશોરસિંહ સોલંકી, દિગંત ઓઝા, એ બધાનો રૂબરૂ મુલાકાત કરવાનો મળ્યું. અને એમણે અમુક વસ્તુ મારી જે જોઈ, પછી એમને લાગ્યું કે ભાઈ તમારામાં કંઈક કવિતત્વ પડેલું છે, એટલે તમે લખજો. કારણ કે લખ્યા પછી ધીમે ધીમે જ આપણે અનુભવે કાવ્યની શૈલી જાણી શકીએ, લય જાણી શકીએ, છંદ જાણી શકીએ. એટલે એક પછી એક એ બધાનો અનુભવ અને મહાવરો મળ્યો, એટલે લખવાનું સારી રીતે આગળ વધ્યું મારાથી. એટલે જો કે કિશોરસિંહ સોલંકી મારા પણ સારા મિત્ર છે. ગાંધીનગરથી નિવૃત્ત થઈને એમને પણ સરસ મજાના કવિતાઓ અને લખાણો એમના આવે છે. એ મૌધામાં પ્રોફેસર તરીકે હતા. અને અમારા મોટા ભાઈ વિષ્ણુભાઈ ના એ પ્રાથમિક હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ હતા, એટલે કાયમ એવા મળવા પણ આવતા અમારા ઘરે. અને જયારે મારી ઉપાસના કાવ્ય સંગ્રહ બહાર પડ્યો, ત્યારે દોલતભાઈ ભટ્ટ, પછી આ પ્રોફેસર કિશોરસિંહ સોલંકી, પછી બીજા એક સુરતના પ્રોફેસર ને, બધા મહીસાની અંદર વિમોચનમાં પોતે જાતે આવેલા. હું તો અહીંયા અમેરિકા હતો, પણ મારા પુસ્તકનું વિમોચન એમના હાથે બધું થયેલું. અને મહીસામાં બહુ ભવ્ય પ્રોગ્રામ ઉપાસના કાવ્ય સંગ્રહ માટે એમણે રાખેલો. અને એની અંદર એક મારી કવિતા હતી કે આપણે વતન વિશેની. તો એ જોઈને આપણે એક ઓરડા છે અનુપમ પરિવાર ટ્રસ્ટ, તો એને એ કવિતા વાંચીને મને ફોન કર્યો કે ભાઈ તમારા પુસ્તકો અમારે અમુક વિદ્યાર્થીઓને જયારે સારા માર્કે પાસ થાય તો ભેટ આપવા છે. અને એને ઉપાસનાના બધા ઘણા જે પુસ્તકો પોતે ભેટ આપી. પછી એવું એક સબરસ કરીને ભાવનગર બાજુ હતા, એ પણ નિયમિત રીતે આવા પ્રોત્સાહનમાં ઇનામ આપવાનો થાય ત્યારે અમને કાગળ લખે, ભાઈ તમારું આ પુસ્તક અમને મોકલજો અને અમે બધાને આપવા માંગીએ છીએ. વતનની કવિતા જો હાથ વગી હોય તો વાંચો. મિત્રો, અત્યારે જેમની સાથે વાત કરીએ છીએ, રમેશભાઈ અગાઉ કહ્યું એમ વ્યવસાય ઇજનેર છે, પણ સાહિત્ય સર્જન એમની શોખની પ્રવૃત્તિ છે અને ખૂબ સરસ રીતે ફૂલી ફાલી છે. એમને બ્લોગ નામ રજૂ કર્યો છે, નામ છે આકાશદીપ.wordpress.com પર. નભ આકાશદીપ એ સરસ મજાનો બ્લોગ છે. લગભગ 12 વર્ષ અગાઉ એમને આ બ્લોગ શરૂ કર્યો હતો, જયારે ઇન્ટરનેટ પાપા પગલીના સમયમાં એમને આ બ્લોગ શરૂ કર્યો. અને અઢળક સાહિત્ય, ઘણું બધું સંકલન પણ કર્યું આ બ્લોગ ઉપર. એ ખૂબ મજાની વાત છે. જો આપણે બ્લોગ પર જવું હોય તો નભ આકાશદીપ.wordpress.com આ એમનો બ્લોગ છે. ધન્ય ધન્ય ગરવી ગુજરાત, જૂનો જોગી ગિરનાર, સાવજ શૌર્ય લલકાર, સાગર સરિતા ને કાંઠે મંગલ પ્રભાત, ધન્ય ધન્ય ગરવી ગુજરાત. કચ્છ કલા કોયલ ના રાગ, જન મન દીઠા રળિયાત, સિદ્ધ હેમની ગજ સવારી, ધન્ય ધન્ય ગરવી ગુજરાત. નર્મદા તાપી દર્શન, હરિત ખેતર પાવન, સાગર ના સંગે લહેરાતી ભાત, ધન્ય ધન્ય ગરવી ગુજરાત. આઝાદીની રણહાટ, શ્વેત ક્રાંતિની દહાડ, અખંડ ભારતના ઘડવૈયા લાલ, ધન્ય ધન્ય ગરવી ગુજરાત. મેળે ગરબે ગુજરાત, હૈયે સામળ ને માત, વટ વચન વ્યવહારે ઉડે ગુલાલ, ધન્ય ધન્ય ગરવી ગુજરાત. અહિંસા આદર સન્માન, સંસ્કાર સૌરભ બલિદાન, વિશ્વ વંદ્ય ગાંધી તું વિશ્વ મીરાત, ધન્ય ધન્ય ગરવી ગુજરાત. જેનું હૈયું ગુજરાત એનું આગણું અમાપ. આપણું ગુજરાતીનું દિલ એટલું મોટું છે એટલે એને રૂપક તરીકે લીધું, જેનું હૈયું ગુજરાત
એનું આગણું માપ, દૂધમાં ભળતી સાકરની જાત, ધન્ય ધન્ય ગરવી ગુજરાત, ધન્ય ધન્ય ગરવી ગુજરાત. સરસ મજાની આ વાત આપણે કરી. ગુજરાતને એક તો પરિચય પણ આપણે કરાયો, જે નદીઓ છે, સ્થળો છે એનો, અને ગુજરાતની વાત નર્મદ અને રમેશ ગુપ્તાના ગીત જેવી જ આપણને ઝલક જોવા મળે છે. રમેશભાઈ, આ બ્લોગ શરૂ કર્યો તમે, હું માનું છું 2009 શરૂ કર્યો આપે? હા, નવેમ્બર 29મી તારીખે આકાશદીપ બ્લોગ મેં શરૂઆત કરી. અહીંયા અમારા એક મિત્ર હતા, સુરેશભાઈ જાની કરીને, અમદાવાદના, એ ટેક્સાસમાં રહે છે, અને આ સારસ્વત પરિચયને એમણે બધું આપણા સાહિત્યના માટેના ઘણા બધા લોકોનું પરિચય આપીને એમણે યોગદાન આપેલું છે. એ દિવસે અમારા ઘરે કેલિફોર્નિયા બાજુ આવેલા, અને પછી એમણે કહ્યું કે આપણે બીજાના બ્લોગમાં તમે તમારી રચનાઓ બધા ઘણા વર્ષથી આવે છે કે છે, એમ રીડ ગુજરાતી છે, પછી બીજા કોઈ સાગર કિનારે હતા, મેઘધનુષ, એટલે એ બધા બ્લોગ ના બદલે કે હવે તમે તમારી રીતે તમારી પોતાને જે જયારે રચના મૂકવી હોય ત્યારે તમે મૂકી શકો. એટલે પછી એમણે આ મારો આકાશદીપ બ્લોગ શરૂઆત કરી. અને આકાશદીપ નામ મેં એટલે રાખેલું કે હું ત્યાં શાંતિ નિકેતન રવિન્દ્રનાથ ટાગોર ભૂમિના દર્શન કરવા ગયેલો, ત્યારે ત્યાં આકાશદીપ નું એક બોર્ડ મેં વાંચેલું. એટલે મને પણ થયું કે લાવો આકાશદીપ જેમ પોતાની જાતે ઝળહળે છે એમ પોતાની રચનાઓથી ઝળહળતું થાય. એટલે મેં પછી આ આકાશદીપ બ્લોગ એવું નામ પસંદ કર્યું, અને મારું તખલ્લુસ પણ પછી આકાશદીપ થી લખવાનું શરૂઆત કરી. એટલે મોટા ભાગે તમે મારા આકાશદીપમાં જુઓ ને, તે મેં મારી પોતાની રચનાઓ વધારે એટલે રાખી કે મને એમ થયું કે આપણો બ્લોગ પોતાના રીતે ઝળહળતો રાખીએ પોતાથી જ. તો બેઝિક એટલે અને એ મારી પાછી અને એ મારી આ યાત્રા પણ સરસ રીતે આ 11 વર્ષ કમ્પ્લીટ કરીને હવે 12મા વર્ષની અંદર પ્રવેશ કરશે. બસ આવતા મહિનામાં 12 વર્ષ પૂરા થશે. નવેમ્બર છે આવતો મહિનો, એટલે હું માનું છું કે અત્યારે 11 વર્ષની આ સફરની આપણે તમારા અનુભવોની વાત કરીએ કે આ 10 વર્ષ 11-12 વર્ષની અંદર તમારા અનુભવો જે થયા રચનાઓના, ખાસ કરીને તમે જે લોકોના રચનાઓ મૂકો છો, એક તો તમારી રચનાઓને સરસ મજાનો પ્રતિભાવો લોકોના આવતા હોય છે, પણ સાથે સાથે તમે અન્ય લોકોને પણ પ્લેટફોર્મ એક પૂરું પાડ્યું છે. હાજી, પછી ઘણું, કારણ કે આપણે આપણા ઉપર ઘણા બધા સાહિત્યનો કહીએ ને કે એનું એક ઇમ્પ્રેશન હોય છે. આપણને પોતે પણ સાહિત્યની જે પ્રભાવ છે એની અંદર આપણે વિચારીએ કે કવિ નાનાલા હોય કે ઉમાશંકર જોશી હોય કે બીજા, એ લોકોના જે કવિતાની અંદર જે સંદર્ભ મૂકે, જે પોતે રૂપ, અલંકાર, કલ્પના, એ બધું એક વસ્તુ આપણને પ્રેરણા આપે. અને એ પ્રેરણાથી આપણને પણ એવું થાય કે ભાઈ આપણે પણ આ રીતે કંઈક જુદી જ રીતે રચનાઓને મથારીએ તો માતૃભાષામાં આપણે ઘણું પોતાનું પણ યોગદાન આપી શકીએ. અને એ રીતે એક પછી એક મેં જોયું કે તમે કહ્યું એમ કયા વિષયો પસંદ કરવા. તો શરૂઆતમાં આપણું ઘડતર ગ્રામ્ય સંસ્કૃતિમાં થયું, આઝાદીની જે નવી જે પેઢી હતી એના સંસ્કારો જીલીને થયા. પછી આપણે બધા ઉત્સવોની અંદર મોટા થયા, હોળી હોય, દિવાળી હોય કે નવરાત્રી હોય, એટલે એ બધા શરૂઆતમાં મને એની ઉપર કવિતાઓ જે જાત અનુભવેલી, સ્પંદનો આવેલા, અને જે આપણે તહેવારોનો જે સંસ્કૃતિની ઝલક આપણી ઉપર છવાયેલી, એની એક પછી એક બધી રચનાઓ મેં દર વખતે, માનો નવરાત્રી હોય તો 9 દિવસ અલગ અલગ જ રચના મૂકું એમ.
પછી મને ફિલ્ડ વર્ક જે કરવાનું મળ્યું કપડની અંદર, હું લગભગ 6 થી 7 વર્ષ રહ્યો. તે વચ્ચે આપણા ગામડાઓમાં બધું વીજળીકરણનો એક એ ચાલતો હતો આખો પ્રવાહ, અને એની અંદર કપડવનના આપણા રાજેન્દ્ર શાહ કવિ થઈ ગયા. હા, ઈ જણાવ્યું ગઈતી સૈયર મોરી. હા, એમણે પછી માન લો કે પ્રવાસમાં જતા હોય ઉત્કંઠેશ્વર બાજુ, તો એમણે સરસ રીતે આખું ચોમાસુનું વર્ણન કર્યું. એક ભાઈ ઝાડ ઉપર પાના ઉપર બધા જળના બિંદુ ટપકે છે, હાર છે, અને ચાલતા ચાલતા જતા હોય. એટલે એ બધું આપણે જયારે વાંચીએ ત્યારે એમ લાગે કે ભાઈ આવું પ્રવાસ વર્ણન જેવું, કે આપણે જે લખીએ એમાં આબેહૂબ ચિત્ર પણ રજૂ થાય. એટલે એ બધાની અસરથી મેં ઋતુ કાવ્યો લખવાના શરૂ કર્યા. એટલે પછી ઋતુ તમે કહે ભાઈ વર્ષા ઋતુ હોય કે બીજું હોય, તો એની અંદર એટલું બધું સરસ રીતે પ્રતિભાવ મળ્યા કે આપણે જે ગુજરાતીની એક વેબ ગુર્જરી સાઇટ શરૂ થયેલી, કે એની અંદર થોડું આપણે ગુજરાતી ભાષાને મહત્વ આપે એવું સારી રીતે જ લખાણ થાય. તો એમનો પછી સંપર્ક મારી સાથે થયો કે ભાઈ તમે અમારે ગ્રીષ્મની માન લો કે આખી ઈ બુક બનાવી છે, કે એની અંદર બધા જ જાણીતા ના બધા રચનાઓ હોય કે નિબંધ હોય કે એ હોય બધું પોતે મૂકે અને આખો ગ્રીષ્મનો અંક બહાર પાડીએ. તો એમાં પણ એમણે મારી આ છંદબદ્ધ કાવ્યો લઈ અને આખો લેખ મૂક્યા. પછી બીજી વાર પાછું વર્ષા ઋતુને એવું એમણે ઈ બુક બહાર પાડી, વેબ ગુર્જરી છે. તો એ બંને બુકો પણ મારી આખી એની અંદર સમાવેશ થયેલી રચનાઓ સાથે વેબ ગુર્જરી પર પ્રકાશનમાં છે. રમેશભાઈ, અત્યારે જે દોરમાં આપણે જઈ રહ્યા છે, તમારું ગામનું નામ જ કોરોના ગામ છે. કોરોનાની મહામારીમાં તમારી સર્જન યાત્રા કેવી રહેશે? હવે અમારું આ કોરોના નામ એટલે પડેલું છે કે અમારે અહીંયા કરતા રેસ કોર્સ હતો, એટલે આખું મોટો સર્કલ મારેલું હોય, અને જે ઇલેક્ટ્રિકલ પ્રવાહ આપણો અમે એન્જિનિયર ખરા ને, જે પ્રવાહ જાય એની ઉપર કોરોના ઇફેક્ટ થી એક સર્કલ બને ઇલેક્ટ્રિકલ નું. એટલે અહીં અમારું ટાઉન નું નામ કોરોના પડી ગયું. અને અત્યારે વિશ્વની મહામારી તમે કહો છો એમાં મોટી કોરોના એ સર્જી દીધી. પણ અમારે તમે શું પ્રશ્ન પૂછ્યો આપણને? હા, એટલે કોરોનાની મહામારીમાં અત્યારે તમારી સર્જન યાત્રા કેવી રહેશે? હવે તમે કહો છો ને, અત્યારે મને થોડો ટાઈમ વધારે એટલે મળ્યો કે બધાને ઘરે જ બેસવાનું થયું. આઉટસાઇડ બધી એક્ટિવિટી આપણી બધી ટૂંકમાં પોસ્ટપોન થઈ ગઈ. અત્યારે પહેલા તો સ્કૂલ કોલેજો આ તે, જોકે એ જવામાં પણ મને ફાયદો હતો કે સ્કૂલમાં જઈએ, ઘણા બધા બાળકોની પ્રવૃત્તિ હોય એ જાણવાની મળે. એટલે મને અમુક નાના છોકરાના જે ચાઇલ્ડહુડ મારું હોય એના કરતા એ ચાઇલ્ડહુડ ની આખી ઓબ્ઝર્વેશન મળી કે ભાઈ આપણે ઇન્ડિયામાં કેવી રીતે સ્કૂલ શાળાનું ભણતર હતું, અહીંયા અમેરિકામાં કેવી રીતે છે. અને એના લીધે મેં મારી રચનાઓ પણ એનું તમે કહો છો એમ સાંપ્રત પ્રવાહો સાથે અલગ રીતે ધીમે ધીમે બદલાતી ગઈ. તમને શું ફેર લાગ્યો એમાં? હવે આપણે ત્યાં થોડું આપણે આપણી રીતે મેમરી પાવર થી જે ભણતરની એ હતી, એના બદલે અહીંયા આગળ તમે કહો છો એમ બધું ટુ ધી પોઈન્ટ ગયું. ભાઈ ચલો ભાઈ યસ કરનો કરીને સીધો જવાબ આવડતો હોય સાચો પડે ને ના પડે, મલ્ટિપલ ઓપ્શન્સ. હા, એટલે છોકરા એ રીતે કેવી રીતે તૈયાર થાય છે, શું કરે છે. અને આપણે લગાવતા હતા અને ગણિત અને એ તો હાથ વગા થઈ જતા હતા એના કારણે. હા, આપણાને જે તું મેમરાઇઝ કરીને કરતા તે હવે અત્યારે આધુનિક બધા સાધનોથી કરતા થઈ ગયા. મોબાઈલ હોય કે આઈપેડ હોય કે ટેબ્લેટ. ઓવરઓલ તમે આ જે સાહિત્ય સર્જનની યાત્રા કરી અને બીજી બાજુ તમારું માઇન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે એક એનાલિટિકલ માઇન્ડ છે, તો આ બંને વચ્ચેનું કોઈ તમને કેવી રીતે ઉપયોગી થાય?
હવે મને શું છે કે માન લો કે આપણે એક એન્જિનિયર તરીકે કોઈ પણ વસ્તુ સક્સેસફુલ કેવી રીતે જાય, પોતાની રીતે કોઈ પણ વસ્તુ એમાં ગૂંચવણ ના પડે, શું કરે એવું ટૂંકમાં આપણા વ્યવસાયના લીધે અમારું માઇન્ડ એ રીતે તૈયાર થઈ ગયેલું. એટલે જયારે મારે કોઈ પણ રચના કરવાની હોય ને ત્યારે હું એનો પૂરતો અભ્યાસ કરું. ચલો ભાઈ વર્ષા ઋતુ વિશે લખવું છે અથવા તો કોરોના વિશે લખવું છે કે અત્યારે એની કોઈ બીજી કોઈ સાંપ્રત પોલિટિકલ કે કોઈ વસ્તુ માટે, તો હું પેલો એનો પૂરેપૂરો અભ્યાસ કરું કે ભાઈ ક્યાંથી કોઈ માહિતી મળે છે, શું છે, ન્યૂઝપેપર છે. હવે એ બધી જ વસ્તુ હું નોટ કરું. ત્યાર પછી મને એમ લાગે કે હું 3 કે 4 રીતે એને ગોઠવું કે કઈ પંક્તિમાં આ વસ્તુ આપણે દર્શાવીએ તો સારી લાગે. એટલે પછી એવું નહીં કે એટલે મને એમ લાગે કે હું 3 કે 4 રીતે એને મારી રીતે રચનાને ગોઠવી જોઉં. પછી મને લાગે કે લય કયો સારો છે, પછી એમાં ઇમ્પ્રેશન કે લોકોને લાઇકિંગ માટે કેવું લાગશે, પછી એની અંદર આપણે કોઈક વસ્તુ સારી રીતે ચેન્જ એવી રીતે કરીએ કે આપણે માન લો કે કોઈ ગાયકોને પણ પસંદ પડે. એટલે માન લો કે અમારી જયારે ગુજરાતી રચના યશવંતી ગુજરાત હોય કે જય હો ગુજરાત, તો જય હો શબ્દ બહુ જ પ્રખ્યાત થઈ ગયેલો આપણે પેલા એના લીધે ઓસ્કાર એવોર્ડમાં. એટલે મારા મને લાવો જય હો થી જ ગુજરાત નું આખું કોઈ એક ગીત બનાવીએ તો સારી રીતે બધાને સાંભળવું ગમશે એમ. તો અત્યારે એની યુટ્યુબ ઉપર પણ એ મારું ગીત બધાને જ ગમે છે અને ઘણી વાર તો એમ લાગે કે ભાઈ આ વસ્તુ સરસ રીતે લખાઈ ગઈ છે. વાતચીતના દોર પછી આપણે ગીત સાંભળીશું શ્રોતા મિત્રો. રમેશભાઈ, જે બ્લોગ સર્જન તમે કર્યું અહીંયાના લોકો માટે, અહીંયા જે કવિઓ, અહીંયાના સર્જકો છે, હજી ઘણા બધા લોકો એમને પોતાના બ્લોગ કે એવું કઈ શરૂ નથી કર્યું, તો એ લોકો કેવી રીતે આ શરૂ કરી શકે? હવે અત્યારે તો શું છે કે આ વર્ડપ્રેસ ની અંદર આખે બ્લોગ ની એ ડિટેલ જ આવે છે. એમાં 2 રીતે આવે છે, ફ્રી પણ આવે અને ચાર્જેબલ પણ છે. એમ કે તમારે કોઈ વધારે પડતું એનું સ્પેસ ને એ હોય તો, અને એ એકદમ ઈઝી છે એમ. એટલે એની ઉપર જો કોઈ આવા કોમ્પ્યુટરના થોડા આપણા જાણકાર ઘરના માણસો જોડે હોય ને તો પણ એ આપણને એકવાર આપી દે તો એનું પોસ્ટિંગ ને એ બધું કરવાનું બહુ ઈઝી છે હવે. અને હવે તો ગુજરાતી આપણે ટાઈપિંગ માટે પણ બધી વસ્તુ અંદર અવેલેબલ થઈ ગઈ છે. પ્રમુખ ટાઈપ ના અંતે પેલા બધું ઘણો બધા પ્રોબ્લેમ આવતા હતા કે આપણે એકવાર હું જે રીતે ગુજરાતીમાં ટાઈપ ફોન્ટ નો ઉપયોગ કર્યો હોય ને બીજા કરે તો કઈ બીજી રીતે જ અંદર પબ્લિશ થતું હતું. એટલે જલ્દી એ લખવા કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. પણ હવે આ લોકો એક શ્રુતિ ફોન્ટ ને બધું એકદમ થોડું સ્ટાન્ડર્ડાઇઝ કરી નાખ્યું છે. એટલે મતલબ હું તમને એક ઈમેલ કરીને મોકલું તો પછી એની અંદર પાછું એ જ રીતે તમને મળે. એટલે અને તમે શું કહેશો એના સર્જકો માટે, ખાસ કરીને બ્લોગ અને અહીંયાના સર્જન માટે? હવે અહીંયા આગળ તમે કહો છો ને એમ આપણી પાસે 2 જાતના અહીંયા આગળ ગુજરાતી જાણનારા છે કે આપણે જેમ પહેલેથી આવેલા હોય, રસ ધરાવતા હોય, અને ઘણા તો તમે કહો છો પોતે મ્યુઝિક પણ વગાડતા હોય છે. એક આપણા વિદ્યાનગર ના છે વિજય ભટ્ટ ને, તે તો એ તમે જુઓ તો એ હાર્મોનિયમ ને બધું રાખે ને પાછા બધા રાગ પણ બધા જાણે કે પીલું રાગ છે કે પખાત છે કે શું છે. હમણાં મારી એક ગ્રાન્ડ ડોટર ને કથક નૃત્ય માટે એક ગીત જોઈતું હતું. મને ખબર નહીં કે મારું ગીત ચાલશે કે નહીં, એટલે મેં એ મોકલ્યું કે એમને આપીને, તો એ વિજયભાઈ કહે છે કે આ તો તમારો પીલું રાગ છે. એટલે હવે એના જે કથકના કહીએ ને નિષ્ણાત છે અભય મિશ્રા કરીને, એની જોડે ટ્રેનિંગ લે છે અમારી આ ગ્રાન્ડ ડોટર, અને મોટો પ્લેટફોર્મ શો પણ કરશે. ખુશી કરીને નામ છે. તો મને ખબર નથી કે આ મારો પીલું રાગ છે, પણ એ વિજયભાઈ કહ્યું ભાઈ જો હું તમને તમારું રાગ કરીને એને ગાઈ શકું છું એમ. એટલે મને હજુ આ ગાતા કે રાગનું ખબર નથી, પણ આપણી રચનાઓ ઓટોમેટિક પણ રાગમાં બેસી જાય છે. એમણે હમણાં લાસ્ટ વીકે કહ્યું તો મને ખુબ આનંદ થયો. ચલો ભાઈ કોકને કથક કરવું હોય તો મારી રચના કામ લાગે. ચાલો, અને ખુશને અભિનંદન પણ. સરસ મજાનું કામ કરી રહી છે. અહીંયાના બોર્ન બ્રોટ અપ છોકરાઓ
ભારતીય કલ્ચરનું કામ કરે તો આવકાર્ય જ છે. હા, એટલે અમારે અહીંયા આગળ મને લાગે છે જે એક આરતીબેન કરીને છે ને બીજા એક ક્લાસ ચલાવે છે. તો આપણે જે અમેરિકાના પેલા મિસ વર્લ્ડ કે એમાં જે નોમિનેટ થયેલા ને એનું જે ટ્રેનિંગ લીધેલી એ જ સંસ્થા આમાં પણ અમારી આ ખુશીએ 2-3 વાર પ્રોગ્રામ આપેલા. મારી બંને ડોટર છે, એક ચાનો કરી છે UCLA છે અત્યારે મેડિકલમાં, પણ એ પણ તમે કહો છો ને મિસ વર્લ્ડ વાળા પ્રોગ્રામ વાળા જે હતા ને એ બધા ડાન્સ એને આવડતા હતા. એટલે અમે તમે કહો છો ને આ બધા પાછા સાહિત્યના મારી જેમ જ લિટરેચરના શોખીન છે બધા. એને ખૂબ ખૂબ અભિનંદન. રમેશભાઈ, અહીંયાની જે પરંપરા છે અમેરિકી મેઇન પ્રવાહનું સાહિત્ય અને ગુજરાતી અથવા તો ભારતીય પરિવારોની સાથે રહીને આપણે જે છે, અને બીજું ભારતની અંદર અથવા તો અન્યત્ર જે સર્જાય છે એ સાહિત્ય, તમને મુખ્ય આ પ્રવાહની અંદર શું ફેરફાર લાગે છે અથવા તો તફાવત સરખામણી જો કરીએ તો? આમ તો મેં જોયું કે અહીં આગળ આ નોબેલ પ્રાઇઝ કે બીજા કોઈ મોટા જે સાહિત્ય આવે છે ને એમાં માણસના ભાવ ને ઉર્મી નું જે એક્સપ્રેશન થાય કે સંવેદનાઓ વાળું જે સાહિત્ય હોય ને એ બધાને કોઈ પણ રીતે ઇમ્પ્રેસ કરી જાય છે. એટલે કોઈ પણ હોય, મતલબ કે આપણે પહેલાના પુરાતન વખતના બધા રામાયણ કે મહાભારત કે બીજા કોઈ એવા એ હોય કે શાકુંતલ કે એવા જે નાટકો હોય તો એ રીતે છે. એ જ રીતે અત્યારે પણ અહીંયા આગળ આપણે જોઈએ કે આ લોકો મોટી મોટી જે નવલકથાઓ અથવા તો કોઈ નાની વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે એમાં લાઈફ અથવા તો આપણા જીવનને લગતી જે કઈ હોય ને એને જે સારી રીતે આમ રજૂઆત કરે તો એ સાહિત્ય અત્યારે પણ એટલું જ પોપ્યુલર બની જાય છે. અને એટલે ઘણી વાર તો આ કવિતાઓમાં તમે કહો છો ને હવે અમુક હાઈકુ હોય કે પછી બીજા કોઈ વસ્તુ હોય, ઓછામાં ઓછા શબ્દોમાં પણ રિપ્રેઝન્ટ કરવાનું હોય તો એ રિપ્રેઝન્ટ જે કરી શકે બરાબર એવું સાહિત્ય અત્યારે પણ એ પશ્ચિમની દુનિયા હોય કે પૂર્વની હોય એમાં એટલું જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને આમાં લખવાની તો શું છે કે દરેકની પોતપોતાની એક શૈલી હોય છે. તમે જે વિસ્તારમાં જન્મ્યા હોય એની છાયાજીલી હોય, તમે જેનો અભ્યાસ કર્યો હોય એ બધા એકબીજા ઓતપ્રોત થાય છે. અને હવે તો તમે કહો છો ઇન્ટરનેટ ઉપર બધી એટલા બધા લાઇબ્રેરી કે એનું જે આપણે વાંચન કરવું હોય તે એકબીજાને પૂરક બની ગયું છે. અને ઘણી વાર તો એટલા બધા ઐતિહાસિક રેફરન્સો આવે કે ભાઈ 2 કે 3,000 પહેલાનું કોઈક શિલાલેખની અંદર લખેલું હોય, ભલે તે બધી ભાષા જુદી હોય પણ ટ્રાન્સલેટ કરીને બતાવે ત્યારે આપણને એમ લાગે કે માણસો કેટલા વર્ષો પહેલાથી આવું વિચારશીલ કરીને આગળ વધેલા છે. સાચી વાત છે. અને છેલ્લે શ્રોતાઓને માટે કોઈક વાત કરવી છે આપે? ગુજરાતી શ્રોતાઓ છે આપણા અને ઇન્ટરનેટ રેડિયો છે આ, એટલે વિશ્વભરમાં પથરાયેલા શ્રોતાઓની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. આમાં તમે કહો છો એમ મને તો એક મોટો લાભ એ મળ્યો છે કે આ ઇન્ટરનેટના લીધે આપણે માની લો કે દિલીપ ગજ્જર કરીને એક યુકેમાં રહે છે, યુકે લંડનમાં છે. હા, લેસ્ટર ગુર્જરીમાં. તો એમનો એકવાર ફોન આવ્યો કે ભાઈ મારે 26મી જાન્યુઆરીએ એક સરસ નવું ગીત ગાવું છે ને એ તમારી ગીત મને પસંદ પડ્યું છે એમ, શિરસા પેશોગંદા મારા. તો એમણે આપે જેમ ફોન પર મુલાકાત લીધી એમ એમણે પણ હું ઓળખતો નથી, હજુ કોઈ દિવસ મળ્યા નથી, પણ આ શબ્દોની યાત્રાથી છે એમના હૃદય સુધી પહોંચી જવાય. અને એમણે સરસ રીતે એની યુટ્યુબ મૂકીને આખું ગીત એમની સાઇટ પર પણ મૂક્યું છે, ત્યાં યુકેના રેડિયો પર પણ એમણે પબ્લિશ કર્યું. અને જ્યાં જ્યાં આપણા આવા પ્રોગ્રામ થાય ગુજરાતીના તો ઘણી વાર તો એ છેલ્લે પણ વગાડે કે ભાઈ આ ગીત મને બહુ ગમે છે એમ. એવું તમે કહો છો એક આપણા ગુજરાતી ચલચિત્ર વાળા છે ઓલવેઝ સાથે રહેજો, રીતેશભાઈ કરીને છે. ના બીજું છે ને એમનું નામ છે. તો એ છે ને
કાયમ અમારા ટૂંકમાં આકાશદીપ બ્લોક ની મુલાકાત લે કે ફેસબુક ઉપર મળે, પણ એમને આ અમારા ગીતો હોય કે જે હોય કાયમ અમને કે ભાઈ તમારે કંઈક મને આપજો કોક દાડા આવું, કારણ કે તમારું સાહિત્ય માટેનું જે સર્જન છે એ આમ પોતાનું ઉર્મિશીલ છે, એમ કે એ ભાવ સાથે એકબીજાને જોડી દે છે. એટલે મને તમે કહો છો આફ્રિકાથી પછી સાઉથ અરેબિયા, લંડન, ઓસ્ટ્રેલિયા એ બધા લોકો સાથે કનેક્ટ થવાનો લાવો સારી રીતે મળી ગયો, વિશાળ પ્લેટફોર્મ મળે છે. હા, અને આમ તો આપણે તો આવકારમાં પેલા નીલમબેન દોશીએ ખાસ મને કહ્યું કે માતૃભાષામાં લખતા કવિ છે કે એમને પ્રત્યક્ષ કદી મળી નથી, છતાં અપરિચિત છે એવું પણ હું કહી શકતી નથી, એમના શબ્દથી પરિચિત છું. અને જયારે એમના શિકાગોમાં એમના સન ડોક્ટર છે એને મળવા આવ્યા ત્યારે એમણે ફોન કરીને સાબેથી મને કહ્યું, બોલો કે ભાઈ રમેશભાઈ આપણે મળ્યા નથી પણ તમારા શબ્દોથી અમે કાયમ તમને વધાવીએ છીએ. એમ શબ્દોની એ જ તો તાકાત છે. હા, અને મને કહેતા તમારી એક વસ્તુ મને બહુ ગમતી કે નથી અમારું નથી તમારું આ જગ સૌનું સહિયારું, મારામાં રમતું તે તારામાં રમતું અવિનાશી અજવાળું. કે આ તો પંક્તિઓ અમે કાયમ મુખપાઠ કરી નાખી છે એવું છે. ભજન કહીએ છીએ એમાં તમારી પંક્તિઓ પણ ક્યાંય મુખપાઠ કરી નાખી છે. રમેશભાઈ, એ પંક્તિઓ સાથે આપણે વાતચીતનો દોર સમાપ્ત કરીએ. હા, બસ તમારી સાથે આ મુલાકાત બદલ આભાર, સાથે આનંદ પણ ખૂબ થયો. ફરીથી પાછા મળતા રહીશું એ ભાવ સાથે. અને તમારી એ પંક્તિઓ નથી અમારું વાળી. જય યોગેશ્વર. મળીશું પાછા બધા. જય યોગેશ્વર. નમસ્કાર. નમસ્કાર મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રી રમેશ પટેલ આકાશદીપ સાથેની મુલાકાત. એમનો બ્લોગ છે નવ આકાશદીપ.wordpress.com. જરૂર આપ મુલાકાત લેજો. અને હવે આપણે એમના 2 ગીતો સાંભળીશું. એમના ખૂબ પ્રિય ગીતો એને ઢાળમાં લીધા છે અને એ શબ્દોને સાંભળી અને આ મુલાકાતનો દોર આપણે પૂરો કરીશું. નમસ્કાર. કૌશિક અમીન આપની વિદાય લે છે. રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમના અંતે એમના 2 ગીતો માણીશું. આપ સાંભળી રહ્યા છો છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમ radiodill.com પરથી. દિલથી દિલ સુધીની આ સફર આ ફોન પર પણ સાંભળી શકો છો 408-418-5000 પર. આ પછી રમેશભાઈના 2 ગીત અને પછી ગુજરાતી ગીતોનો રસ્તા. નમસ્કાર.
પ્રતાપ જય જય રસવંતી ગુજરાત શોભે યશ ચંદ્ર તૌભાલ જય જય રસવંતી ગુજરાત શોભે યશ ચંદ્ર તૌભાલ ઓહો ગુણિયલ ગુર્જર ગીરા મારી दर्शक गांधी गर्वो गुर्जर सपुत महान जय जय यशवंती गुजरात शोभे यश चंद्र तौभाल जय जय यशवंती गुजरात शोभे यश चंद्र तौभाल हो गुणियल गुर्जर गिरा मारी ईश्वर ने सुखदाता मेरा दाता वल्लभ सरदार संगे गाजे गगन जय सोमनाथ सच्चिदानंद योगेश्वर ने सुखदाता मेरा दाता वल्लभ सरदार संगे गाजे गगन जय सोमनाथ हो अनुपम तारी साख जगमगे शाख जगमगे घोड़े सिंह संसार धन्य धन्य गुर्जरी मात शोभे यश चंद्र तौभाल धन्य धन्य गुर्जरी मात शोभे यश चंद्र तौभाल हो गुणियल गुर्जर गिरा मारी झीले आबो मंग साबरदानी श्वेत क्रांति पुण्य प्रतापी रंग हरि प्रभाती भक्त नरसेना झीले आबो मंग आकाश दीप बधावे आकाश दीप बधावे वीर सुनीता प्रेम अनंत धन्य धन्य गुर्जरी मात शोभे यश चंद्र तौभाल धन्य धन्य गुर्जरी मात शोभे यश चंद्र तौभाल ओ गुणियल गुर्जर गिरा मारी गौरवंता गान राज विसाक्षर संत
જલધન નર્મદા જલધોત નવયુગ તીરથ ધનગણ નટરાજ મયુર ને મન મધથી મધુરો વલ્લભ ગાદી જતન